અને આણંદની કહાનવાડી ગ્રામ પંચાયતની જમીન ફાળવણીના કેસમાં હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે। વિપક્ષ નેતા અમિત ચાવડાએ આણંદના સાંસદ મિતેશ પટેલ પર આરોપ લગાવ્યો છે। જમીન ફાળવણીની ભલામણ સાંસદે કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજકોટ સ્વામિનારાયણ સંસ્થાને ગુરુકુળ માટે જમીન આપવા માટે ભલામણ કરી ગ્રામ પંચાયતની જાણ બહાર જ ગુરુકુળને જમીન ફાળવી દેવાનો આરોપ લખ્યો છે। તો ગ્રામજનોએ ગઈકાલે કચેરીમાં તાળાબંધી કરી હતી। ગ્રામજનોનો આ વાતને લઈને રોષ કે જાણ બહાર ગુરુકુળને જમીન આપી દેવામાં આવી। ગ્રામજનોના વિરોધમાં સ્થાનિક ભાજપના નેતા પણ જોડાયા છે। ત્યારે ગઈકાલે કચેરીને તાળાબંધી કરવામાં આવી હતી। જમીન ફાળવણી સાંસદે કરી હોવાનો આરોપ લાગ્યો છે। રાજકોટ સ્વામિનારાયણ સંસ્થાને આ જમીન ફાળવી દેવામાં આવી છે। બારોબાર આ જમીન ફાળવી દેવાનો આરોપ લાગ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, સાંસદ મિતેશ પટેલ પર આરોપ લાગ્યા છે કે જમીન બારોબાર વેચી દીધી। સર, ચોક્કસથી જે રીતે આંકલાવનું કાનવાડી ગામ છે અને ગામના લોકોએ ગતરોજ પંચાયતને તાળાબંધી કરી હતી। મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા કોઈ પણ જાતની પંચાયતને જાણ કર્યા સિવાય જે ગ્રામ પંચાયતની પડતર જમીન હતી તે રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયને ગુરુકુળ બાંધવા માટે આપી દીધી હતી। ત્યારબાદ કોંગ્રેસના જે નેતા છે અમિત ચાવડા તેમના દ્વારા પણ આ મામલે પોતાનો મત રજૂ કર્યો હતો અને જે સાંસદ મિતેશ પટેલ છે ભારતીય જનતા પાર્ટીના તેમની ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ગામ લોકો દ્વારા કે સાંસદના ભલામણથી જ આ સમગ્ર જે જમીન છે તે સરકાર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયને સોંપવામાં આવી છે। મહત્વની વાત એ પણ છે કે સાંસદ દ્વારા માત્ર ને માત્ર જે ભલામણ કરવામાં આવે છે તે ભલામણ લેટરના આધારે ગામ લોકો દ્વારા અને કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત એ પણ છે કે આજે જે ગ્રામ લોકો છે તેમણે જે ગુરુકુળ છે તેના બદલે ત્યાં આગળ જીઆઈડીસી બનાવવાની માંગ કરી હતી। જી ઘનશ્યામ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો ગ્રામજનોએ અગાઉ તાળાબંધી કરી હતી, સાંસદ પર આક્ષેપ લાગ્યો છે।